તો હિંમતનગરમાં પણ સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। વિજાપુર બાયપાસ હાથમતી બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા છે। હાથમતી બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે। બ્રિજ પર પાણી ભરાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી આ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, સામાન્ય વરસાદમાં જ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા। જી ભાવિની, આ સમગ્ર ઘટના જે બની છે હિંમતનગર વિજાપુર બાયપાસ હાથમતી બ્રિજ ઉપર પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે। હજી તો સામાન્ય વરસાદ બન્યો છે ત્યાં નવીન બનાવેલ હાથમતી બ્રિજ ઉપર પાણી ભરાવાના વાહન ચાલકોને ભારે પરેશાની થઈ છે। જે પાણી ભરાયા છે પણ પાણીની વ્યવસ્થા, બહાર નીકળવા માટેની કોઈ વ્યવસ્થા નથી। જો હજી સામાન્ય વરસાદ છે ને આવા પાણી ભરાયા છે, જો અતિશય વરસાદ પડે, ચોમાસુની સ્થિતિ બને અને 6-7 ઇંચ વરસાદ પડે તો શું સ્થિતિ થાય તે સમજી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। જોકે આવા જ અન્ય બ્રિજો, જે ઈડર હિંમતનગરને જોડતો બ્રિજ, રેલવે અંડર બાયપાસ બ્રિજ હોય કે અન્ય બ્રિજોમાં પણ આવી સ્થિતિ છે। વારંવાર રજૂઆત છતાં પણ કોઈ નિર્ણય નથી લેવાયો। કરોડોના ખર્ચે બનાવેલ બ્રિજમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પરેશાન થઈ રહ્યા છે। જોકે હાથમતી બ્રિજ ઉપર પાણી ભરાતા અવરજવર રાહદારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। જી ભાવિની, આભાર માહિતી માટે।